તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે શ્રીમંત અને એમાં પણ પરમાત્માની આજ્ઞા સાથેનું જૈન વિધિ પ્રમાણે પરમાત્માની શાસનની પરંપરાને અનુલક્ષીને એવું શ્રીમંત આ શાહ પરિવારના આંગણે થવા જઈ રહ્યું છે. તમારે એટલું જ કહેવું છે કે શ્રીમંત એટલે સંસ્કાર. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ને ત્યારે આપણે એને જેટલા ચાહીએ એટલા સંસ્કાર આપી શકીએ. અને આ જે સંસ્કરણ છે ને એ માનવ જીવનને મળેલું એક અનોખું વરદાન છે. બરાબર છે. પરમાત્માની માતાને આ ચોથું લક્ષ્મી સ્વપ્ન આવ્યું હતું. બરાબર છે. ચતુર્થ સ્વપ્ન લક્ષ્મી સેના માટે કે પરમાત્માને જ્યારે વર્ષીદાન દેવાના હોય ત્યારે કરોડો દેવતાઓ આવી અને કેટલું દાન આપે છે? 1,08,00,000 સોનૈયા દિન પ્રત્યે પ્રભુજી આપે. અને એવું 1 વર્ષ સુધી દાન આપે. તેને કેટલું દાન આપે છે? તારા ટોટલ 3,88,00,000 સોનૈયાનું દાન આપે છે. બરાબર છે. હવે આવી લક્ષ્મી પરમાત્માને વહેરી છે તો એ પરમાત્મા આટલી લક્ષ્મી દાન કરી દે છે. એવી જ રીતે આપણા કુળમાં આવનારા બાળકને ખૂબ લક્ષ્મી મળે, પણ એનો સ્વભાવ, એનો નેચર કેવો થાય? ખૂબ દાન કરે. બરાબર છે. આ ભાવ સાથે આપણે લક્ષ્મીજીનું સ્વાગત કરીએ. खुवाजी रात्रि जिन माताए सपना रूड़ा निर्ख्यारे. કોઈને ખબર છે આ સ્વપ્નનો અર્થ શું છે? જ્યારે આ બાળકનો જન્મ થશે ને ત્યારે આ બાળક પુષ્પ જેવી સુવાસ આખી દુનિયામાં ફેલાવશે. ત્યારે આપણે પણ આજે શું ચિંતન કરવાનું છે, શું સોચવાનું છે આ સ્વપ્નને જોઈને કે મારા કુળમાં આવનારું બાળક પણ આખી દુનિયામાં પોતાનું નામ કરે, પોતાની સુવાસ ફેલાવે, એવું ચિંતન આપણે કરવાનું છે. પધારો ફૂલની માળા. પાંચમી સપને આવી બેપુરાડા મને ભાવ. માસી ચૌદસથી નોનસ્ટોપ વ્યાસના કરી રહ્યો છે. અને સૌથી મહત્વની વાત તો એ છે, કાલે હોટલમાં એના પપ્પાની મમ્મીની ગોદીમાં બેઠો તો મમ્મી પપ્પા જમતા હતા ત્યારે આ દીકરો બાજુમાં એકદમ વ્યાસના બચકાણ સાથે બેઠેલો હતો. ધન્ય છે આ દીકરાને, ધન્ય છે આ દીકરાને. નીલાબેન, વિક્રમભાઈ, એક વખત આ તપસ્વીના વધામણા થઈ જાય. આ તપસ્વીના મમ્મી પપ્પા અને દાદા દાદીને વિનંતી કરું કે દાદી અને તપસ્વીના મમ્મી પપ્પાની વિનંતી કરું અહીંયા પધારો અને અમારા આ લાડકા તપસ્વીના વધામણા કરવા પધારો. મને બી નથી ખબર. प्रभु महावीर गाना में अरे बाकी रूड़ा बाजा. प्रभु महावीर गाना में अरे दुनिया. જ્યારે પરમાત્માની માતા આકાશમાંથી ચંદ્રના સ્વપ્નને પોતાના મુખમાં પ્રવેશ કરતો જુએ છે ને ત્યારે સ્વપ્ન પાઠકો બતાવે છે કે તમારા કુળમાં ચંદ્ર જેવો સૌમ્ય અને શીતળ પુત્ર રત્નનો જન્મ થશે. ત્યારે આપણે પણ આ સ્વપ્નના દર્શન કરીને એ જ ચિંતન કરવાનું છે. મારા કુળમાં આવનારું બાળક પણ ખૂબ જ ચંદ્ર જેવી શીતળતા ફેલાવનારું બને, ખૂબ જ સૌમ્ય બને અને ખૂબ જ શાંત બને. આવા ચિંતન સાથે બેન તો હોય જ. હાજી હાજી 100% બરાબર છે. તો બેનની સાથે કાંગે ચાલે નહીં, મામા સ્વપ્ન લઈને આવ્યા છે તો મામાની બેન પણ આવે ને. હા દિલાકી. ચંદ્રમા હો ચંદ્રમા
થઈને ઓ ભલી જા પ્રાણી આપી મેં કભી લતાવી હે મારા પ્રભુજીને હે મારા જીને હે મારા પ્રભુજીને દેખી મોટા ભૂપેન રે આજ રે રે ઓ રંગે રમે